હેલો ફ્રેન્ડ્સ, જીકે સ્ટારના પ્રીવિયસ વિડીયોમાં આપણે જોયું કે કયા પ્રમાણે GDMMS એચડી કેમેરા આપણે એપ્લિકેશનમાં કેવી રીતે કન્ફિગર કર્યા. આ વિડીયોમાં આપણે GDMMS એચડીમાં IP કેમેરા કેવી રીતે કન્ફિગર કરવા એ જોઈશું. વાઈફાઈથી ટીવીને કનેક્ટ કરો, પછી અહીંયા ઓલ એપ્સ પર ક્લિક કરો. ઓલ એપ્સ પર ક્લિક કરશો એટલે આપણે ઓલરેડી GDMMS એચડી ઇન્સ્ટોલ કરેલી છે. આને ડબલ ક્લિક કરો એટલે કેમેરાની એપ્લિકેશન ઓપન થશે. ત્યાં તમને સ્ટોરેજ માટે નેક્સ્ટ પૂછશે, પછી એલાઉ આપવાનું છે. અહીંયા યુનાઇટેડ સ્ટેટ સિલેક્ટ થયેલું છે. આપણે સર્ચમાં જઈને અહીંયા આપણે ઇન્ડિયા સિલેક્ટ કરવાનું છે. આ પ્રમાણે અહીંયા ક્લિક કરી દો. ક્લિક કરીને એક વખત તમારે જોઈ લેવાનું છે ઇન્ડિયા સિલેક્ટ છે કે નહીં. પછી ડન આપી દો. ડન આપશો એટલે 4 કેમેરા તમને એડ કરવા માટે શો થઈ જશે. ઉપરની સાઈડ અહીંયા ફરીથી ક્લિક કરો. ક્લિક કરશો એટલે લોકલ અને ક્લાઉડ, આપણે ક્લાઉડમાં જવાનું છે. ક્લાઉડ પર ફરી ક્લિક કરો અને નીચે એડ ડિવાઇસમાં અહીંયા ક્લિક કરો. નેટવર્ક કન્ફિગર દેખાય છે. આપણે P2P કરવાનું છે. અહીંયા તમને નામ, સિરિયલ નંબર, યુઝર નેમ, પાસવર્ડ, લાઈવ પ્રિવ્યૂ અને સ્ટાર્ટ લાઈવ પ્રિવ્યૂ બતાવે છે. નામમાં ક્લિક કરીને તમે નામ ફિલ કરી શકો છો. અહીંયાથી પ્રેસ કરી રાખવાનું છે જેથી કેપિટલ લેટર થઈ જશે. પછી અહીંયા તમે જે તે નામ લખી શકો છો. નામની અંદર મેં અત્યારે ખાલી IP કેમ લખેલું છે, જેથી ખ્યાલ આવે કે આ IP કેમેરા છે. તમે જોઈ શકો છો. પછી સિરિયલ નંબરમાં અહીંયા ક્લિક કરવાનું છે અને ફરીથી અહીંયા પ્રેસ કરી રાખવાનું છે જેથી કેપિટલ લેટર તમારા થઈ જાય. આ રીતે હવે જે તે સિરિયલ નંબર તમારું હોય એ સિરિયલ નંબર તમારે લખી લેવાનું છે. આ પ્રમાણે આ સિરિયલ નંબર છે. પછી યુઝર નેમમાં મેં એડમિન રાખ્યું છે. તમે જે તે રાખી શકો છો. હવે પાસવર્ડમાં પાસવર્ડ નાખવાનું છે. થોડોક વિડીયો મેં આગળ વધારેલો છે, જોઈ શકો છો. આ પ્રમાણે એનું પાસવર્ડ નાખી દીધું મેં. અહીંયાથી ક્લિક કરવાનું છે અને બધી સિરિયલ નંબર, નામ, યુઝર નેમ, પાસવર્ડ ફિલ કરીને સ્ટાર્ટ લાઈવ પ્રિવ્યૂ પર ક્લિક કરવાનું છે. એ ક્લિક કરશો એટલે એપ્લિકેશન ડિવાઇસથી કનેક્ટ થશે. એ કનેક્ટ થયા પછી તમને કેમેરાના આઇકન્સ શો થઈ જશે. આ પ્રમાણે અત્યારે 4 કેમેરા તમે જોઈ શકો છો. અહીંયાથી પ્રેસ કરશો એટલે તમારા 8 કેમેરા તમને શો થઈ જશે. આ તમે જોઈ શકો છો. આ IP કેમ તમે જોઈ શકો છો. આ IP કેમેરા છે. દાખલા તરીકે તમારે કોઈ HD કરવું છે, કોઈ બી ચેનલ ઉપર ક્લિક કરો. જોઈ શકો છો તમે. અહીંયા નીચે ફરી એ જ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે અને ઉપર HD આ જગ્યાએ સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કરશો એટલે કેમેરો તમને HDમાં શો થશે. આની ક્લિયરિટી વધી ગઈ છે, તમે જોઈ શકો છો. ફરીથી એ જ પેજ ઉપર આવવા માટે ડબલ ક્લિક કરો, રાઈટ ક્લિક કરો એટલે અહીંયા આવી જશો તમે. ઇન્ટરનેટની સ્પીડ કેવી છે આ એની ઉપર ડિપેન્ડન્ટ છે, કેમ કે અહીંયા તમને
છેલ્લું એક કેમેરો નથી દેખાતું. એકચ્યુઅલી એની અંદર કેમેરો એડ જ નથી, એટલા માટે તમને આ ડિલે શો થાય છે. અને કેમેરાની સ્પીડ પ્લસ ઇન્ટરનેટની સ્પીડ કયા પ્રમાણે છે એ આની પર ડિપેન્ડ કરે છે. બેક કરશો એટલે એક્ઝિટ માટે ઓકે આપવું પડશે. ઓકે આપશો એટલે ફરી આ જ હોમ પેજ ઉપર ઓલ એપ્લિકેશનમાં આવી જશો. તમે જોઈ શકો છો GDMS HD. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચ.